ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું 7મું ચેપ્ટર ભાષા અને પ્રત્યાયન. હવે આપણા જે ટાઇટલમાં ભાષા અને પ્રત્યાયન જે ચેપ્ટરનું નામ આપેલું છે તેમાં આપણે ભાષા વિશે બધી માહિતી મેળવી લીધી. ભાષાની વ્યાખ્યા, તેમના લક્ષણો, તેમના વિવિધ પાસાઓ, વાણી વિકાસના સિદ્ધાંતો અને ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ. હવે આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે પ્રત્યાયન. પ્રત્યાયન એટલે શું? પહેલો પ્રશ્ન આપણને થાય. તો આમ તો આપણે આગળ જે માહિતી મેળવી તેના આધારે સામાન્ય માહિતી તો મળી ગઈ કે ભાઈ પ્રત્યાયન એટલે આપણા જે વિચારો છે તેમને સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવા અને તેમના તરફથી આપણને પ્રત્યુત્તર મળવો, એટલે કે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત, એવી સામાન્ય ભાષામાં આપણે માહિતી મેળવી. હવે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ કે પ્રત્યાયન, તો કે પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા. જો અહીંયા સંકેતો કે સંદેશાઓ લેખિત પણ હોઈ શકે, મૌખિક પણ હોઈ શકે કે ચિત્ર રૂપે સાંકેતિક પણ હોઈ શકે છે. તો આ રીતે જે તે આપણા સંદેશો છે, આપણા જે વિચારો છે, આપણા જે સૂચનો છે તે સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવા અને તેમના તરફથી જે પાછો પ્રત્યુત્તર મળે તેમને ઝીલવાની પ્રક્રિયા એટલે પ્રત્યાયન. પ્રત્યાયન એટલે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી ક્રિયા. પ્રત્યાયન એટલે શું? એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં, એટલે કે તમારો જે વિચાર છે એ સામેવાળી વ્યક્તિ સુધી તમે પહોંચાડો છો. તેમના સુધી પહોંચાડવામાં કે સમજાવવામાં સાધનરૂપ બનતી ક્રિયા, એટલે કે તમારા વિચારને સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવાની જે ક્રિયા છે તેમાં વચ્ચેનું જે માધ્યમ છે તેને કહેવાય પ્રત્યાયન. એ પછી ભાષા દ્વારા પણ હોઈ શકે, બોલીને, લખીને, વાંચીને, સાંકેતિક કોઈ પણ રીતે હોઈ શકે છે. પરંતુ આ એક જે ક્રિયા થાય છે કે એક વ્યક્તિ પાસેથી સંદેશો બીજી વ્યક્તિ સુધી પહોંચે છે અને બીજી વ્યક્તિ તે સંદેશાનો પ્રત્યુત્તર ફરીથી પ્રથમ વ્યક્તિને આપે છે. આ સમગ્ર પ્રક્રિયા જે છે તેને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યાયન વડે આપણે કોઈ વ્યક્તિ કે જૂથ સાથે સામાન્યતા સ્થાપવા માંગીએ છીએ. આપણા વિચારો, માહિતી, લાગણી કે મનોવલણો વહેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે આપણા જે વિચારો કે લાગણીઓ છે એ આપણે બીજી વ્યક્તિ સુધી પહોંચાડીએ છીએ. તો આમાં વ્યક્તિગત રીતે પણ પ્રત્યાયન થઈ શકે છે અને જૂથ દ્વારા પણ થઈ શકે. તમને એમ થાય કે વ્યક્તિગત અને જૂથ દ્વારા કઈ રીતના હોઈ શકે? તો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને માહિતી આપે છે તે વ્યક્તિગત માહિતી છે. જ્યારે એક શિક્ષક છે એ સમગ્ર વર્ગના વિદ્યાર્થીઓને માહિતી આપે છે તો જે જૂથની પ્રક્રિયા થઈ. તો આમ શિક્ષક અને વિદ્યાર્થીઓ, એક શિક્ષક એક વિદ્યાર્થીને માહિતી આપશે તો એ વ્યક્તિગત માહિતી થશે, પરંતુ સમગ્ર ક્લાસના તમામ વિદ્યાર્થીઓને માહિતી આપશે તો તે જૂથની પ્રવૃત્તિ થશે. પ્રત્યાયનમાં ઓછામાં ઓછો એક પ્રેષક એટલે કોણ અહીંયા? તો કે સંદેશો મોકલનાર વ્યક્તિ, અને એક ગ્રાહક એટલે કોણ? તો કે સંદેશો ઝીલનાર વ્યક્તિ હોય છે. પ્રત્યાયનમાં ઓછામાં ઓછો એક પ્રેષક અને એક ગ્રાહક, એટલે કે ઓછામાં ઓછા બે વ્યક્તિઓ વચ્ચે પ્રત્યાયન થઈ શકે છે. વક્તા શ્રોતા, લેખક વાચક, પ્રદર્શક દર્શક ઓછામાં ઓછા એ સંદેશા પૂરતા માનસિક રીતે જોડાયા હોય છે. એટલે કે એ પછી લેખક વાચક હોય, પ્રદર્શક દર્શક હોય કે વક્તા અને શ્રોતા, પણ એ બે વ્યક્તિઓ જે છે તે માનસિક રીતે એકાબીજા સાથે જોડાયેલા હોય છે ત્યારે આ પ્રત્યાયનની પ્રક્રિયા બને છે.
કેટલાક પ્રત્યાયનો માહિતીલક્ષી હોય છે, બીજા કેટલાક મનોરંજક હોય છે. ટેકનોલોજીના વિકાસ સાથે ફેક્સ, ઈમેલ, વોઇસમેલ, SMS જેવા પ્રત્યાયનના નવા માર્ગો હવે પ્રાપ્ત થયા છે. સારા પ્રત્યાયનનું ધ્યેય એક પક્ષ એટલે કે વ્યક્તિથી વિચાર કે અર્થ એ જ રૂપમાં બીજા પક્ષ એટલે કે વ્યક્તિના મનમાં પહોંચાડવાનો છે. એટલે કે પ્રથમ વ્યક્તિ જે કહેવા માંગે છે એ જ અર્થ, એ જ આશય સામેવાળી વ્યક્તિ સમજી શકે તેને સફળ પ્રત્યાયન કહી શકાય. પ્રત્યાયનના માધ્યમો ટેકનોલોજીના યુગમાં અનેક છે. જો પ્રત્યાયનના પ્રકારો તો કે માહિતીલક્ષી હોઈ શકે, મનોરંજનલક્ષી પણ હોઈ શકે છે. અને પ્રત્યાયનના માધ્યમો તો કે ટેકનોલોજીના યુગમાં ફેક્સ, ઈમેલ, વોઇસમેલ, SMS એમ નવા ઘણા માર્ગો છે. એટલે કે માત્ર સામસામે વાતચીત કરીને પણ હોઈ શકે, સંકેતો દ્વારા પણ હોઈ શકે, લેખિત પણ હોઈ શકે. અને એમના માટે ફેક્સ, મેલ, વોઇસમેલ, SMS જેવા પ્રત્યાયનના માધ્યમો હોઈ શકે છે. હવે અહીંયા તમારી સમક્ષ એક સરસ મજાનું કોષ્ટક આપવામાં આવ્યું છે. તો કે પ્રત્યાયનમાં સંદેશાનો પ્રવાહ સરળ રીતે વહે તો અસરકારક ગણાય. એમાં અવરોધો આવે તો વ્યક્તિઓ વચ્ચે ગેરસમજને પરિણામે હાનિ થાય છે. એટલે કે પ્રત્યાયન જે છે તે સરળ માર્ગે જો આગળ વધે અને પ્રતિપુષ્ટિ મળે તો અસરકારક પ્રત્યાયન ગણાય. અને જો એમાં કોઈ અવરોધ ઊભો થાય તો ગેરસમજ ઊભી થાય છે. ઘણી વખત તમે સાંકળકડીની રમત રમતા હશો. એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિના કાનમાં કંઈ વાત કહે છે, બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિના કાનમાં, ત્રીજી વ્યક્તિ ચોથી વ્યક્તિના કાનમાં, ચોથી વ્યક્તિ પાંચમી વ્યક્તિના કાનમાં. આમ પહેલી વ્યક્તિ છે એ કદાચ 1 કે 2 વાક્યમાં સંદેશો પહોંચાડે છે. એ આ રીતના ફરતો ફરતો છેલ્લે જે 8-10 વ્યક્તિ સાંકળકડીમાં રમતા હોય એ એકાબીજાના કાનમાં કહેતા છેલ્લે જે વ્યક્તિ પાસે સંદેશો પહોંચે છે એ સંદેશો તો આપણે જાણીએ છીએ કે ક્યારેય પણ એના એ જ રૂપમાં એ સંદેશો પહોંચેલો હોતો નથી. સાંકળકડીમાં દરેક વ્યક્તિના વિચારો અલગ અલગ હોય છે, વ્યક્તિની સાંભળવાની ક્ષમતા અલગ હોય છે, એમના અર્થ ગ્રહણ કરવાની ક્ષમતા અલગ હોય છે. એટલે પહેલી વ્યક્તિ બીજી વ્યક્તિના કાનમાં કહેશે, બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિના કાનમાં. આમ છેલ્લે 10મી વ્યક્તિ જે ઊભી છે તેની પાસે જે વાક્ય આવશે એ પ્રથમ વ્યક્તિએ કીધેલું વાક્ય જે હશે એમના કરતાં કંઈક સમગ્ર અલગ જ હશે. એટલે કે આ સાંકળકડીમાં આપણને જે રમતનો અનુભવ થાય છે તેમાં શું હોય છે તો કે પ્રત્યાયનમાં આવતો અવરોધ, જેના કારણે ઘણી બધી ગેરસમજ ઊભી થાય છે. જે મૂળ વાક્ય હોય છે એ આખું બદલી ગયેલું આપણને જોવા મળે છે. હવે પ્રત્યાયન પ્રતિમાન મિત્રો ખાસ યાદ રાખજો, આ તમને 5 માર્ક્સનો પૂછાતો મોસ્ટ IMP પ્રશ્ન છે. તો ખાસ યાદ રાખજો કે પ્રત્યાયન પ્રતિમાન એટલે કે મોડેલમાં 7 તબક્કાઓ આવેલા છે. આ 7 તબક્કામાંથી જ્યારે પ્રત્યાયન પ્રક્રિયા પસાર થાય છે ત્યારે એક પ્રત્યાયન પ્રક્રિયા પૂર્ણ થઈ એવું ગણાય. તો એમાં આવે છે વિચારનું ઉદ્ગમ સ્થાન. એક વ્યક્તિએ બીજી વ્યક્તિની સાથે પ્રત્યાયન કરવા માટે પહેલાં તો તેમના મગજમાં વિચાર ઉદ્ભવવો જરૂરી છે. ત્યારબાદ એ વિચારને અભિવ્યક્તિ માટે સંકેતાંકન થવું ખાસ જરૂરી છે. જો સંકેતાંકન નહીં થાય તો એમની અભિવ્યક્તિ એ કરી શકશે નહીં. ત્યારબાદ સંકેતાંકન દ્વારા તૈયાર થયેલો સંદેશો કે ભાઈ મારે સામેવાળી વ્યક્તિને શું સંદેશો મોકલવો છે એ વ્યવસ્થિત એક આખા માળખામાં તૈયાર થાય છે. ત્યારબાદ જે સંદેશો છે એ તૈયાર થઈ ગયો, હવે શું તો કે માધ્યમનો ઉપયોગ કે સામેવાળી વ્યક્તિ સુધી મારા સંદેશાને પહોંચાડવા માટે હું કયું માધ્યમ વાપરીશ. વિસંકેતન એટલે શું તો કે માધ્યમની પસંદગી થઈ ગઈ. હવે સામેવાળી
વ્યક્તિ સુધી એ સંદેશો સામેવાળી વ્યક્તિની પાસે પણ એ માધ્યમ હોવું જરૂરી છે, તો જ એનું વિસંકેતાન થશે. ત્યારબાદ તો કે સંદેશનો ગ્રાહક. હવે ત્યાં એ સમયે જે તે સમયે ગ્રાહક ત્યાં હાજર હોવો જરૂરી છે, તો જ પ્રત્યાયન થઈ શકે. અને જ્યારે એમને સંદેશો મળી જાય છે ત્યારબાદ એ પ્રતિપૃષ્ટિ આપે છે કે ભાઈ એમનો પ્રત્યુત્તર આપે છે, ત્યારે પ્રત્યાયનની એક પ્રક્રિયા પૂર્ણ થાય છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે વિચારનું ઉદ્ગમ થાય કે મને એક વિચાર આવ્યો કે ચાલો આજે મારે વિદ્યાર્થીઓને વાર્તા કહેવી છે, તો આ કઈ વાર્તા કહીશ એમના માટેનું આખું સરસ મજાનું સંકેતાંકન ગોઠવીશ. ત્યારબાદ તૈયાર થયેલો સંદેશો એટલે કે જે વાર્તા છે એમને હું એક આખા સરસ મજાના માળખામાં રસપ્રદ બનાવીશ. ત્યારબાદ હું એ વાર્તાની રજૂઆત કઈ રીતના કરીશ, માધ્યમ જોશે મારે કે ભાઈ હું બોલીને રજૂઆત કરીશ, લખાણ દ્વારા રજૂઆત કરીશ કે કોઈ સાંકેતિક ભાષામાં તમને એ આખી સ્ટોરી છે એ સમજાવીશ. ત્યારબાદ તો કે મેં માધ્યમની પસંદગી કરી લીધી. હવે તો કે વિસંકેતન એટલે કે હું જે સાંકેતિક ભાષામાં માનો કે રજૂઆત કરવા માગું છું તો એ સંકેતો તમે પણ એના એ જ અર્થમાં સમજી શકતા હોવા જોઈએ. માનો કે હું ચકલી મૂકીશ તો એ ચકલીને તમે ચકલી સ્વરૂપે, ચકલીના બે અર્થ થાય, એક ઉડતું પક્ષી અને એક નળની ચકલી. તો હું જો ઉડતું પક્ષીના રૂપમાં ચકલી શબ્દ વાપરીશ કે સંકેત વાપરીશ તો તમને પણ એના એ જ અર્થમાં એ ચકલી સમજાવવી જોઈએ. સંદેશાનો ગ્રાહક. હવે સામે મારે જો તમને વાર્તા કહેવી છે તો તમે સામે હાજર હોવા જોઈએ, અથવા માનો કે હું તમને ફોન પર માહિતી આપવા માગું છું તો તમે ફોન પર હાજર હોવા જોઈએ. તો આ રીતે સંદેશાનો ગ્રાહક. અને સમગ્ર રજૂઆત મારી જ્યારે થઈ જાય સ્ટોરીની ત્યારબાદ પ્રતિપૃષ્ટિ, તમે પ્રત્યુત્તર આપવા જોઈએ કે ભાઈ વાર્તા તમને ગમી, નહીં ગમી, અમુક બાબતો નહીં સમજાઈ તો એના માટે પ્રશ્નો પૂછો. તો આ રીતના મને પ્રત્યુત્તર મળવો જોઈએ, પ્રતિપૃષ્ટિ તેને કહેવાય. તો આ રીતે પ્રત્યાયનની એક આખી પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ કે તમે ઘણી વખત માનો કે ટીવીમાં કોઈ સિરિયલ જોઈ રહ્યા છો તો વચ્ચે જાહેરાત આવે છે. હવે જાહેરાત આવે છે તો જે તે વસ્તુ, જે તે પ્રોડક્ટ છે એમનું વેચાણ થાય, વેચાણ માટે જ આવતી હોય છે કે ભાઈ જેમ બને તેમ વધુ એમનું સેલિંગ થવું જોઈએ. તો આ જાહેરાત છે એ કઈ રીતના રજૂ કરવી, અથવા જાહેરાત રજૂઆત કરવા માટે કોઈ વ્યક્તિના મગજમાં વિચાર આવવો જોઈએ. ત્યારબાદ એ આખી જાહેરાત તૈયાર કરે છે. જ્યારે એ તૈયાર થઈ જાય છે ત્યારે એમને રજૂઆત કરે છે કે ભાઈ એમના માટેનું માધ્યમ હું કયું પસંદ કરું કે જેથી કરીને લોકોનામાં વધારે ને વધારે ઇફેક્ટ થાય. તો કોઈ તમે જાહેરાત જોવો છો, કોઈ તમે ધારાવાહિક જોવો છો, સિરિયલ જોવો છો તો તેમાં વચ્ચે એમની જાહેરાત કરવી, અથવા મોટું બેનર બનાવી જે તે ચોક પર લગાવવું. તો આ રીતની એમનું માધ્યમ પસંદ થાય છે. પછી એ જાહેરાત સમજાય એવી હોવી જોઈએ. એમાં માનો કે ટૂથપેસ્ટની જાહેરાત છે તો હવે તમે જોતા હશો કે ભાઈ ટૂથપેસ્ટમાં પૂછે છે કે ભાઈ क्या आपकी टूथपेस्ट में नमक है? તો પહેલાંના સમયમાં લોકો કોલસો અને નમક વાપરતા જ હતા. આજે આવે જ છે ને બ્લેક કોલગેટ, બરાબર? તો એ શું છે? પૂછે છે કે તમારી કોલગેટમાં કાર્બન અને સોલ્ટ છે, મીઠું અને કોલસો છે. તો પહેલાં જ્યારે કોલગેટની જે જૂની જાહેરાત આવતી એ જો તમે ક્યારેક જોયો હોય, તમારી પાસે ક્યાંક મળી જાય તો તમે જોજો એમાં શું બતાવતા, તો કે મીઠું અને કોલસો તમે દાંત પર ઘસો છો એટલે લીટા થાય છે એવું બતાવવામાં આવતું. હવે આજે તમે જુઓ છો કે એ જ કોલગેટવાળી કંપનીવાળા લોકો છે એ નવી રીતે લાવ્યા છે, એટલે કે એ પોતાની જે કોલગેટની વસ્તુ છે, ટૂથપેસ્ટ છે, એમાં તો કે મીઠું અને કોલસાનું મિશ્રણ બતાવે છે. તો આ જે વસ્તુ છે એ સામેવાળી વ્યક્તિ સમજી શકે તેમ છે.
સંદેશો એમની જે જાહેરાત છે જોનાર ગ્રાહકો એમને મળી રહે તેમ છે. અને જો એ જોયા પછી તમે ખરીદી કરો છો, જાહેરાત જોયા પછી, તો એમને પ્રતિપુષ્ટિ મળે છે. હવે આગળ આપણે અભ્યાસ કરીએ તો સંદેશાની શરૂઆત કે પહેલ કરનાર વ્યક્તિને વિચાર ઉદ્ભવે છે. અહીંયા હું તમને સળંગ પેરેગ્રાફના રૂપમાં સમજાવું છું, પરંતુ જે આ 7 પોઈન્ટ છે એ 7 પોઈન્ટ તમારે વ્યવસ્થિત પોઈન્ટના રૂપમાં લખી અને એક એક બાબતને સમજાવવાની રહેશે જ્યારે તમે પ્રશ્ન લખો છો ત્યારે. તો કે શરૂઆત કે પહેલ કરનાર વ્યક્તિને વિચાર ઉદ્ભવે છે. એ વિચાર અન્યને પહોંચાડવાનો આશય એનામાં ઊભો થાય છે. દાખલા તરીકે વેપારી ગ્રાહકને મોંઘો સાબુ વેચવા માંગે છે, તો તે પોતે અથવા બીજી વ્યક્તિની મદદથી સંદેશો મોકલે છે. દાખલા તરીકે આ સાબુ ચામડીનું પોષણ કરશે. હવે વિચારને યોગ્ય સંકેતોમાં એટલે કે શબ્દોમાં, મુખભાવ વડે કે અન્ય રીતે ઢાળે છે. તે પોતાના આશય અને કૌશલ્ય, સંદેશાનું સ્વરૂપ, ઝીલનારની વિશિષ્ટતા અને સંજોગો મુજબ મોકલવાની રીત કે માધ્યમ પસંદ કરે છે. દાખલા તરીકે તે મહિલા ગ્રાહકને કહે છે કે આ સાબુ ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે. એ જ રીતે જો શ્રોતાઓ ગુજરાતી ભાષી હશે તો વક્તા કૂતરા ઉપર સસલું આવ્યું એમ ગુજરાતી ભાષામાં સંકેતોનો ઉપયોગ કરશે. પણ જો શ્રોતાઓ હિન્દી ભાષી હશે તો વક્તા કુત્તે પે સસા આયા એમ હિન્દી ભાષામાં સંકેતો વાપરશે. જો બાકીના લોકોને સંદેશાની જાણ ન કરવી હોય તો 2 જણા એકબીજાના કાનમાં ઘૂસપૂસ કરશે. જો સંદેશો ગ્રામીણોના મોટા ટોળાને આપવાનો હોય તો વક્તા ગામડાના વપરાતી બોલીમાં મોટા ઘાટા પાડીને સંદેશો આપશે. જાસૂસો પરદેશમાં થતી રાજકીય હિલચાલો અંગેની માહિતી પોતાના દેશમાં ગુપ્ત રીતે પહોંચાડવા માટે ખાસ ગુપ્ત સંકેતોનો ઉપયોગ કરે છે. જો અહીંયા સંદેશો કઈ રીતે પહોંચાડવામાં આવે છે, સંદેશાનું માધ્યમ તમને બતાવવામાં આવી રહ્યું છે કે ગુપ્ત સંદેશો હોય તો ગુપ્ત સંકેતો દ્વારા, જો સમૂહમાં મોટા ટોળાને આપવાનો હોય સંદેશો તો એમના માટે એ રીતે ઘાટા પાડીને મોટેથી બોલીને આપવામાં આવે છે. જો સંદેશો 2 વ્યક્તિ વચ્ચે માત્ર રાખવાનો હોય તો એકબીજાના કાનમાં ગુપસુપ કરીને સંદેશો આપવામાં આવે છે. સંકેતોમાં ઢાળેલો સંદેશો મૌખિક ઉચ્ચારણના માધ્યમ વડે, લેખિત માધ્યમના સ્વરૂપમાં કે અન્ય રીતે મોકલવામાં આવે છે. સંદેશાના વહનના માધ્યમને પ્રણાલી પણ કહેવામાં આવે છે. મિત્રો, 1 માર્ક્સમાં પૂછાતો અથવા MCQમાં પૂછાતો આ પ્રશ્ન છે કે સંદેશાના વહનના માધ્યમને શું કહેવામાં આવે છે? તો કે પ્રણાલી. પ્રણાલીની પસંદગી સંદેશ મોકલનાર એટલે કોણ? તો કે પ્રેષક નક્કી કરે છે. વ્યક્તિગત સંદેશ માટે મોટે ભાગે મુલાકાત અને અનૌપચારિક વાતચીતનો ઉપયોગ થાય છે. સંસ્થાઓમાં ઔપચારિક સંદેશાઓ પત્ર, પરિપત્ર, નોટિસ બોર્ડની સૂચનાઓ, છાપેલું માહિતી અને સૂચના પત્રક વગેરે માધ્યમો દ્વારા અપાય છે. જ્યારે મોટી જનસંખ્યાને સંદેશો પહોંચાડવા માટે માધ્યમ તરીકે ભીત ઉપરના લખાણો, પોસ્ટરો અને વર્તમાનપત્રોની જાહેરાતો કે પ્રેસ નોટનો ઉપયોગ થાય છે. અહીંયા સંદેશો કઈ રીતના પહોંચાડવો, કોને પહોંચાડવો છે એ પ્રમાણે સંદેશાનું માધ્યમ પસંદ કરવામાં આવે છે. અર્થપૂર્ણ સંદેશો ગ્રાહકને પહોંચે તે પહેલાં એમાં વપરાયેલા પ્રતીકોનું વિસંકેતન થવું જોઈએ જેથી એનો અર્થ સમજાય. દાખલા તરીકે ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ છે એવી જાહેરાત વાંચ્યા પછી એ ફ્લોરાઇડ શું છે તેનો અર્થ અને મહત્ત્વ સંતોષકારક રીતે સમજાય એ જરૂરી છે. ફ્લોરાઇડ એ સંકેતનું રહસ્ય ખુલે નહીં ત્યાં સુધી તે માણસ છે કે પ્રાણી છે, જળ પદાર્થ છે તે સમજાય નહીં. ફ્લોરાઇડનો અર્થ કે તેની અસર ન સમજાય તો મારે આ ટૂથપેસ્ટ શા માટે લેવી એવો પ્રશ્ન ઊભો જ રહે. ગ્રાહકોનું ધ્યાન, તેનું સામાન્ય જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય અને અનુકૂળ મનોવલણો તેને અર્થ સમજાવવામાં ઉપયોગી બને છે.
જેમ આપણે પેલી જાહેરાત આવે છે વિકો ટર્મરિક, તો અહીંયા વિકો ટર્મરિક, તો વિકો એ કંપની છે આપણને ખબર પડી, પરંતુ અહીંયા ટર્મરિક એટલે શું? જો એ ખબર નહીં હોય તો લેનાર વ્યક્તિ જે છે અથવા આ જાહેરાત જોનાર વ્યક્તિ છે એ વસ્તુ ખરીદવા માટે તૈયાર થશે નહીં. તો આ વિકો ટર્મરિક જે ટ્યુબ આવે છે એ શા માટેને ઉપયોગમાં લેવાય છે, એમનું વિશેષ મહત્ત્વ શું છે, એમાં કયા ગુણો રહેલા છે, કઈ વ્યક્તિ એમનો ઉપયોગ કરી શકે, એમાં આ ટર્મરિક એટલે શું, એવું જો એમને સમજાવવામાં આવે તો સરળતાથી એ આ બાબતની ખરીદી કરશે. મોટે ભાગે સંદેશો મળ્યા પછી કે સમજ્યા પછી તેને ઝીલનાર વ્યક્તિ વિશિષ્ટ વર્તન કે પ્રતિભાવ આપે છે તેને પ્રતિપૃષ્ટિ કહેવાય. દાખલા તરીકે પ્રેષક તરફ ધ્યાન આપે, ડોકું ધૂણાવે, તાળીઓ પાડે, અગત્યના સંદેશા વખતે ગંભીર બને અને રમૂજ સાંભળીને હસવા માંડે વગેરે લક્ષણો જોવા મળે છે. શાયરીના શ્રોતાઓ જીઓ જીઓ બોલી ઉઠે કે ગુજરાતી નાટકના પ્રેક્ષકો કોઈ સંવાદ કે ગીતને વંશમોર આપે વગેરેને પ્રતિપૃષ્ટિ કહેવામાં આવે છે. પ્રતિપૃષ્ટિ દર્શાવે છે કે સંદેશ મોકલનાર સંદેશો આપવામાં કેટલો સફળ થયો છે. અહીંયા પણ જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તે વિડીયો તમને કેટલા પ્રમાણમાં સમજાયો, તમે એ વિડીયોને કેટલી સારી રીતે સમજી શકો છો, તમે એને કેટલો પસંદ કરો છો, હું જે સમજાવવા માગું છું તે તમને સમજાઈ ગયું કે નહીં, એ મને ક્યારે ખબર પડશે? જ્યારે તમે એમને લાઈક કરશો ત્યારે. તો આ રીતના તમને પસંદ આવ્યો કે નહીં એ લાઈક કરશો એટલે મને ખ્યાલ આવી જશે, તમને સમજાયું કે નહીં એમનો પણ ખ્યાલ આવશે, તમારા માટે કેટલી અગત્યતા ધરાવે છે એમનો પણ મને ખ્યાલ આવી જશે, કેટલા વ્યક્તિ જોવે છે એના ઉપરથી પણ મને ખ્યાલ આવશે કે ખરેખર આ વિડીયો અગત્યનો છે કે નહીં, કેટલી અગત્યતા ધરાવે છે. બરાબર. તમારા માટે 5 માર્ક્સમાં ખૂબ મોસ્ટ આઈએમપી એવો પ્રત્યાયનનું મોડેલ સમજાવો એવો પ્રશ્ન પૂછાય છે. તો આ જે વિડીયો છે એ તમે વારંવાર જોશો, કારણ કે 5 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ફરી આપણે મળીશું ત્યારે પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો સાથે મળીશું. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.